સોમનાથમાં સ્વાભિમાન પર્વ અને અટૂટ આસ્થાના 1000 વર્ષ નિમિત્તે ઉજવણીનો પ્રારંભ રાજુલાના ભાજપ પરિવાર દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને ઉજવણી કરાઈ હતી। રાજુલા શહેરના કુમનાથ મહાદેવ મંદિર ખાતે શિવજીની આરાધના અને શિવધૂનનું ભવ્ય આયોજન કરાયું છે। ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સોમનાથ મંદિર 1000 વર્ષ સામે સર્જના સાક્ષાત અને સનાતન વિજયનો ગર્જનાદ વારંવાર હુમલાઓ સામે અડીખમ છે। સોમનાથના સ્વાભિમાન પર્વને લઈને કુમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ હતી। હર હર મહાદેવના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યું હતું। જે કે સાથે ધર્મેશ મહેતા, રાજુલા। 11 તારીખે આપણા દેશના વડાપ્રધાન અને સોમનાથ મંદિરના ટ્રસ્ટી જ્યારે સોમનાથ પધારતા હોય ત્યારે સૌરાષ્ટ્રમાં ભોળાનાથમય બને એના માટે આખા સૌરાષ્ટ્રમાં જિલ્લામાં આ શિવધૂન અને મહાઆરતીનો પ્રોગ્રામ અમરેલી જિલ્લામાં રાજુલા મંડળે જે ગોઠવ્યો છે, જેને સોમનાથ મહાદેવને 1000 વર્ષ થયા અને નવો જીર્ણોદ્ધાર થયો અને 75 વર્ષ થયા। એના ભાગરૂપે આ દેશના વડાપ્રધાન જ્યારે સોમનાથ આવતા હોય ત્યારે રાજુલા શહેરમાં કુમનાથ મહાદેવે અને આ વિસ્તારમાં 98 વિધાનસભામાં આ રીતનું વાતાવરણ બને એના માટે કાર્યકર્તાએ આ પ્રોગ્રામ રાખ્યો।